ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ શરૂ। અર્જુન બોલ્યો, હે કેશવ, પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તેમજ જ્ઞાન અને જ્ઞેય એને હું જાણવા ઈચ્છું છું। ભગવાન કહે, હે ક્રાંતિ, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને તેને જાણનારને તત્વજ્ઞાનીઓ ક્ષેત્રજ્ઞ કહે છે। હે અર્જુન, તું આ બધા ક્ષેત્રોમાં રહેલો મને ક્ષેત્રજ્ઞ જ જાણ। ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ભેદનું જે જ્ઞાન છે તે જ જ્ઞાન છે એવો મારો મત છે। તે ક્ષેત્ર વિશે શું છે, કેવું છે, કેવા વિકારોવાળું સાથી છે તથા તેને જાણનાર કોણ છે, તેના કેવા પ્રભાવ છે, તે બધું સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ। આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન ઋષિઓએ અનેક પ્રકારે કહ્યું છે અને વિવિધ વેદ મંત્રો દ્વારા દલીલો વડે નિશ્ચય કરનારા વાળા બ્રહ્મની વ્યાપકતા બતાવનારા સૂત્રો વડે પણ આ તત્વ કહેવાયેલું છે। 5 મહાભૂતો, અહંકાર, બુદ્ધિ, પ્રકૃતિ, 10 ઇન્દ્રિયો, મન, 5 વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ અવયવોવાળા સ્થૂળ દેહને પિંડ્ય, તેમાં રહેલી ચેતના અને ધૃતિ પ્રમાણે વિકારો સહિત ક્ષેત્ર મેં તને સંક્ષેપમાં કહ્યું। પોતાની શ્રેષ્ઠતા, અભિમાનનો અભાવ, અમાનીપણું, અદંભીપણું, અહિંસા, સહનશીલતા, સરળતા, આચાર્યની ઉપાસના, પવિત્રતા, સ્થિરતા, ઇન્દ્રિય નિગ્રહ, વિષયો પ્રત્યે વૈરાગ્ય, અહંકાર રહિતા, જન્મ મૃત્યુ ઘડપણ રોગ વગેરેમાં દુઃખનો વિચાર, આ લોક અને પરલોકના ભોગોનો આસક્તિનો અભાવ, પુત્ર ઘર વગેરેમાં મોહ મમતાનો અભાવ, સારું ખોટું જે કંઈ આવી પડે તેમાં સંભાવ, મારામાં એકાગ્રતાપૂર્વક અનન્ય ભક્તિ, એકાંત સ્થળમાં રહેવું, જન સમાજમાં રસ ન લેવો, આત્મજ્ઞાનમાં નિત્ય સ્થિતિ તથા તત્વજ્ઞાનના અર્થરૂપ પરમાત્માને જોવા, આ બધું જ્ઞાન છે અને આથી જે વિપરીત છે તેને અજ્ઞાન કહેલું છે। હવે જે જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય છે, જેને જાણીને મનુષ્યો પરમ આનંદ અનુભવે છે, તે કહીશ તે જ્ઞાન અનાદિ પરબ્રહ્મ છે। તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું। તે સર્વ બાજુએ હાથ અને પગોવાળું, સર્વ તરફ આંખો મસ્તકને મુખવાળું, સર્વ બાજુએથી સાંભળનારું, લોકોમાં સર્વ પ્રાણીઓના શરીરમાં સર્વ તરફ સર્વત્ર વ્યાપી રહેલું છે। તે બધી ઇન્દ્રિયો રૂપે દેખાય છે અને બધી ઇન્દ્રિયોના વિષયોને જાણનારું છે, છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે તથા અસંગ હોવા છતાં પણ સર્વનું ધારણ કરનાર અને નિર્ગુણ હોવા છતાં ગુણોનો ભોગ કરનાર પણ છે। તે સર્વભૂતોની બહાર અને અંદર પરિપૂર્ણ છે, ગતિવાળું છે, સ્થિર પણ છે અને સૂક્ષ્મ હોવાથી ન જણાય તેવું પણ છે, દૂર રહેલું છે અને સમીપ પણ રહેલું છે, તેમજ સમસ્ત ભૂતોના આકાશની પેઠે એકરૂપે રહેલું હોવા છતાં પણ વિભક્ત થઈને રહેલા જેવું જણાય છે। તે જાણવા યોગ્ય તત્વ સર્વ પ્રાણીઓનું ધારણ પોષણ કરનાર, સંહાર કરનાર અને ઉત્પત્તિ કરનાર છે। તે જ્યોતિષોની પણ જ્યોતિ, પ્રકાશોનો પ્રકાશિત કરનાર અને અંધકારથી પર કહેવાય છે। તે જ જ્ઞાન રૂપે છે, તે જ જાણવા યોગ્ય છે અને જ્ઞાનથી જેને જાણી શકાય તે પણ તે જ છે અને સર્વના હૃદય અને બુદ્ધિમાં રહેલું છે। આ પ્રમાણે મેં ક્ષેત્ર જ્ઞાન જાણવા યોગ્ય તત્વ સંક્ષેપમાં કહ્યું। મારો ભક્ત આ જાણી મારા શરીરને પ્રાપ્ત થવા યોગ્ય બને છે। પ્રકૃતિ અને પુરુષ બંનેને તું અનાદિ જાણ અને રાગ દ્વેષ વગેરે વિકારો ગુણોની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ। કાર્ય કારણ કર્તાપણાનો હેતુ પ્રકૃતિ કહેવાય છે અને પુરુષ એટલે કે જીવાત્મા સુખ દુઃખના ભોગનો હેતુ ગણાય છે। જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને ભોગવે છે અને આ ગુણોનો સંગ જીવાત્માને ઊંચી નીચી યોનિમાં જન્મ થવામાં કારણરૂપ હોય છે। આ જીવાત્મા અથવા પુરુષ
દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે, તેમજ તે સર્વ ક્રિયાની અનુમતિ આપનાર, સર્વનું ધારણ પોષણ કરનાર જીવ રૂપે સુખ અને દુઃખનું ભોગતા તથા બ્રહ્મ વગેરેનો પણ સ્વામી હોવાથી પરમાત્મા કહેવાય છે. જે આ પ્રમાણે પુરુષને તથા ગુણોને એટલે વિકાર સહિત પ્રકૃતિને જાણે છે, તે દરેક રીતે તેના કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં ફરી જન્મતો નથી. આ પરમાત્માને કેટલાક મનુષ્યો શુદ્ધ થયેલી બુદ્ધિથી ધ્યાન દ્વારા પોતામાં રહેલા જુએ છે, કેટલાક જ્ઞાન યોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે, પરંતુ બીજા કેટલાક તો આ પ્રમાણે ન જાણવા છતાં પણ સત્પુરુષો પાસેથી ઉપદેશ લઈને ઉપાસના કરે છે, અને તેઓ પણ મૃત્યુરૂપ સંસારને તરી જાય છે. હે અર્જુન, જે કાંઈ સ્થાવર અથવા જંગમ વસ્તુ ઉત્પન્ન થાય છે, તે બધું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એટલે કે પ્રકૃતિ અને પુરુષના સંયોગથી થાય છે. જે પુરુષ નાશ પામી રહેલા બધા ચર અચર પ્રાણીઓમાં નાશ રહિત અને સમાન રીતે રહેલા પરમેશ્વરને જુએ છે, તે જ યથાર્થ રૂપે જુએ છે. તે પુરુષ સર્વમાં સંભાવથી રહેલા પરમેશ્વરને સમાન રીતે જોતો પોતાના વડે પોતાનો નાશ કરતો નથી, અર્થાત રાગ દ્વેષ વગેરે વિકારોને વશ થતો નથી, અને તેથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય દરેક પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા થતા જુએ છે અને આત્માને અકર્તા જુએ છે, તે જ યથાર્થ જુએ છે. જ્યારે મનુષ્ય જુદા જુદા પદાર્થોને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્મામાંથી જ સર્વ વિસ્તારનો થયેલો જુએ છે, ત્યારે તે બ્રહ્મને પામે છે. વિક્રાંતે અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં વાસ્તવિક રીતે પોતે કશું કરતો નથી ને કશાથી લેપાતો નથી. જેમ આકાશ સર્વમાં રહેલું હોવા છતાં સૂક્ષ્મ હોવાથી લેપાતું નથી, તેમ સર્વ દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી. હે અર્જુન, જેમ એક જ સૂર્ય આ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે, તે પ્રમાણે એક જ આત્મા સંપૂર્ણ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ પ્રકૃતિના બંધનમાંથી મોક્ષ કેમ થાય છે, તેને જેઓ જ્ઞાન દ્રષ્ટિથી જાણી લે છે, તેઓ પરમાત્માને પ્રાપ્ત કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય સમાપ્ત.